हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज के इस लेक्चर में हम करने वाले हैं विभाग ए का प्रकरण नंबर 9, जिसका नाम है बिन व्यापारी संस्थाना हिसाबों। बराबर। इस दाखले के अंदर, असाइनमेंट के अंदर कुल 5 दाखले दिए हुए हैं। कितने दाखले दिए हुए हैं? 5 दाखले दिए गए हैं। 5 दाखले हम सॉल्व करेंगे। आज के इस लेक्चर में हम करने वाले हैं दाखला नंबर 1 और दाखला नंबर 2। ठीक है, फटाफट दाखला नंबर 1 शुरू करते हैं। दाखला नंबर 1 देख सकते हो, પ્રકરણ નંબર 9। નીચે આપેલી માહિતી પરથી નારંગ ક્લબનું 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો। આવક જાવક ખાતું, બરાબર। આવક જાવક ખાતુંની અંદર અમુક બાબતો છે જે પહેલાં આપણને ધ્યાન હોવી જરૂરી છે, તો જ આપણને ખબર પડે। પહેલાં તો આપણને ખબર હોવું જોઈએ કે મહેસૂલી આવક કોને કહેવાય, મહેસૂલી ખર્ચ કોને કહેવાય, મૂડી આવક કોને કહેવાય અને મૂડી ખર્ચ કોને કહેવાય। એના માટે તમે ચોપડીની અંદર જે તમારી ચોપડી આપી છે નામોની એકાઉન્ટની, એ ચોપડીની અંદર તમે જોઈ લેજો અને કયા ખર્ચ કયું છે સમજી લેજો, બરાબર। એના પછી વાત થાય છે આવક જાવક ખાતામાં ધ્યાનમાં રાખવાની બાબતો। આવક જાવક ખાતું તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા। કેવા મુદ્દા છે? તો આ ખાતાની ઉધાર બાજુ, એને શું કહેવાય? આવક બાજુ કહેવાય। વર્ષ દરમિયાન મળેલ બધી જ રોકડ કે ચેકથી મળેલ આવકો, બરાબર। વર્ષ દરમિયાન, જે તે વર્ષ દરમિયાન જેટલી પણ રોકડ મળે કે ચેક મળે, બરાબર, એને જમા બાજુ, જમા એટલે જાવક બાજુ। વર્ષ દરમિયાન બધી જ રોકડ કે ચેકથી ચૂકવેલ જાવકોની નોંધ થાય છે, એટલે કે ઉધાર બાજુ આવક લખાશે અને જમા બાજુ જાવક લખાશે। ઓકે, યાદ રાખજો, ઉધાર બાજુ આવક અને જમા બાજુ જાવક, આવક જાવક ખાતાની અંદર। બીજા મુદ્દા, આ ખાતામાં ગમે તે વર્ષ માટે મળેલ આવક કે ચૂકવાયેલ રકમનો નોંધ થાય છે, ગમે તે વર્ષનો હોય। ધારો કે વર્ષ ચાલે છે 2023-24, તો 22-23નું પણ લખાશે અને 24-25નું પણ લખાશે। આ ખાતામાં ગમે તે વર્ષ માટે મળેલ આવક કે ચૂકવાયેલ રકમનો નોંધ થાય છે। કોઈ પણ વર્ષનો રકમ આ વર્ષમાં મળે તો આ લખી દેવાનું। આ ખાતામાં મૂડી આવક કે મહેસૂલી આવક, મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય, મૂડી ખર્ચ હોય કે મહેસૂલી ખર્ચ હોય તો નોંધાશે। એટલે બધું જ લખાય, એમાં આપણે કન્ફ્યુઝન નથી કોઈ પણ પ્રકારનું કે મૂડી આવક કઈ છે, મહેસૂલી આવક કઈ છે, મૂડી ખર્ચ કયો છે, મહેસૂલી ખર્ચ કયો છે, એમાં કન્ફ્યુઝન છે જ નહીં। કેમ કે બધા જ લખવાના છે। જે મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય, મૂડી ખર્ચ હોય કે મહેસૂલી ખર્ચ હોય, બધી વિગતો લખવાની। આ ખાતામાં બિન રોકડ વ્યવહારો જેવા કે ઘસારો, ઘાલખાત, નહીં ચૂકવાયેલ ખર્ચા, નહીં મળેલ આવકો, સમજ્યા, બરાબર। જે વ્યવહારો રોકડમાં નથી એટલે કે બિન રોકડ છે, ધારો કે ઘસારો એ રોકડમાં ના હોય, ઘાલખાત રોકડમાં ના હોય, ચૂકવવાના બાકી ખર્ચા, મળવાની બાકી આવકો કે અગાઉથી ચૂકવેલ ખર્ચા, અગાઉથી મળેલ આવકો, આ બધા જે છે એ શું છે? બિન રોકડ વ્યવહારો છે। બિન રોકડ વ્યવહારો આવક જાવક ખાતામાં લખાશે નહીં। ઓકે, તો 4 બાબતો ધ્યાન રાખજો આવક જાવક ખાતાની અંદર કે ઉધાર બાજુ આવક રહેશે, જમા બાજુ જાવક રહેશે, બરાબર। કોઈ પણ વર્ષની વિગત હોય એ લખાશે, બરાબર। અને મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય, મૂડી ખર્ચ હોય કે મહેસૂલી ખર્ચ હોય એ પણ લખાશે। અને શું નહીં લખાય? તો બિન રોકડ વ્યવહારો નહીં લખાય, બરાબર। હવે શરૂ કરીએ દાખલો નંબર 1। આવક જાવક ખાતું તૈયાર કરવાનું છે। આવક જાવક ખાતાની અંદર અમુક હવાલો આપેલ હોય છે જેને આપણે વધારાની માહિતી કહી શકીએ। અહીંયા આપેલ છે પગારના ચૂકવવાના બાકી છે, રમતગમતના સાધનો પર ઘસારો ગણો, લવાજમ 2500 મળવાના બાકી છે, 500 હોલનું ભાડું અગાઉથી ચૂકવેલ છે। જે છેલ્લી વિગત જોઈ ને ત્યારે આપણે કે કોઈ પણ બિન રોકડ વ્યવહારો નહીં લખાય, તો આ બધા શું છે? બિન રોકડ છે। ચૂકવવાના બાકી, ઘસારો, મળવાના બાકી, અગાઉથી ચૂકવેલ, આ બધા શું છે? બિન રોકડ છે। એટલે આ બધાની નોંધ થશે નહીં। યાદ રાખજો, જ્યારે પણ આવક જાવક ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે આપણે આ જે હવાલા આપેલ છે એનું કામ નથી, એનો ઉપયોગ થશે નહીં। આપણે ખાલી અંદરની જે વિગતો આપેલ છે એ વિગતો લખવાની છે। ઓકે, તો ફટાફટ દાખલો શરૂ કરીએ। નારંગ ક્લબનું તારીખ 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું, ઉધાર બાજુ, જમા બાજુ, આવક રકમ, જાવક રકમ, ઉધાર બાજુ આવક રહેશે અને જમા બાજુ જાવક રહેશે। ચાલીએ ફટાફટ શરૂ કરીએ। સૌપ્રથમ લખી દેવાનું રોકડ સિલક અને બેંક સિલક। કયા? 1-4 એટલે શરૂની, 1-4 એટલે શરૂની। સૌપ્રથમ લખી દેવાનું ઉધાર બાજુ, રોકડ સિલક અને બેંક સિલક શરૂઆતની બાકી, તો લખી દેવાની શરૂની બાકી। શરૂની બાકી કઈ તારીખની હોય? એ હોય 1-4-2023। લખી દેવાનું રોકડની અને બેંકની।
રોકડ સિલક પણ કહી શકો અને બેંક સિલક પણ કહી શકો. રોકડ સિલક કેટલી છે? રોકડ સિલક છે 3000 અને બેંક સિલક છે 2000. રોકડ સિલક 3000, બેંક સિલક 2000. એના પછી બધી વિગતો વારાફરતી લાઈનથી લખી દેવાનું. સૌપ્રથમ આપેલ છે ક્લબ પેવેલિયન માટે દાન એ શું છે? આવક છે. શું છે? આવક છે. આવક ક્યાં લખાય? આવક બાજુ કઈ છે? ઉધાર બાજુ છે. ઉધાર બાજુ લખી દેવાનું ક્લબ પેવેલિયન માટે મળેલ દાન. કેટલા દાન મળ્યા? 70000. પ્રવેશ ફી 40% મૂડીકૃત. હવે જુઓ 40% મૂડીકૃત છે એનો મતલબ 60% એ શું છે? એ મૂડીકૃત નથી, બરાબર, એ મહેસૂલી છે. તો આમાં તો બધી લખવાનું હોય છે, મહેસૂલી પણ લખો અને મૂડી પણ લખો, એટલે એમાં 40% કે 60% કાઢવાનું નથી, બધી રકમ લખી દેવાની. એટલે 3000 લખી દેવાનું. પ્રવેશ ફી શું છે? આવક છે. યાદ રાખજો, પ્રવેશ ફી શું છે? આવક છે. પ્રવેશ ફી કેટલી છે? 3000. આવક જો ખાતામાં મહેસૂલી કે મૂડી બધું લખી દેવાનું. એના પછી આપેલ છે સભાસદ ફી. આ પણ શું છે? આવક છે. આ પણ લખી દેવાનું ઉધાર બાજુ. સભાસદ ફી. સભાસદ ફીની અંદર બે રકમ આપેલ છે, 2023-24 અને 2024-25. બધી રકમ લખવાનું યાદ રાખજો. આવક જો ખાતામાં બધા વર્ષની રકમો હોય એ લખાશે, કોઈ પણ વર્ષની હોય એ લખી દેવાનું 25000. એના પછી આપેલ છે ભાષણોની આવક. આ પણ શું છે? આવક છે. આવક ક્યાં લખાય? આવક બાજુ. ભાષણોની આવક કેટલી આવક છે? એ છે 3000. બરાબર, આગળ વધીએ. એના પછી આપેલ છે ભોજન સમારંભ ખર્ચ. ખર્ચ ક્યાં લખવાનું? ખર્ચ બાજુ, આવક બાજુ. તો લખી દેવાનું ભોજન સમારંભ ખર્ચ. કેટલા છે? ભોજન સમારંભ ખર્ચ 4000. એના પછી આપેલ છે ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ. આ પણ શું છે? ખર્ચ છે, આવક બાજુ. ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ કેટલા થયા? 60000. નેક્સ્ટ વીજળી ખર્ચ. વીજળી ખર્ચ પણ શું છે? ખર્ચ છે, લખી દેવાનું આવક બાજુ. વીજળી ખર્ચ કેટલા છે? વીજળી ખર્ચ 1000 રૂપિયા. નેક્સ્ટ ફર્નિચરની ખરીદી. ખરીદી પણ શું છે? એક પ્રકારનું ખર્ચ છે, તો લખી દેવાનું ફર્નિચરની ખરીદી કઈ બાજુ? આવક બાજુ. ખરીદી શું છે? ખર્ચ છે, યાદ રાખજો. એ છે 5000 રૂપિયા. પછી આપેલ છે આજીવન સભાસદ ફી 4000. સભાસદ ફી પણ શું છે? આવક છે, તો આવક બાજુ લખી દેવાનું આજીવન સભાસદ ફી એ કેટલી છે? એ છે 4000. નેક્સ્ટ જૂના ફર્નિચરનું વેચાણ. ચોપડે કિંમત 750, રકમ મળી 1000. બરાબર, તો રકમ કેટલી મળી? રકમ મળી 1000 ને, જે રકમ મળે તે લખવાનું. ઓકે, તો રકમ કેટલી મળી? 1000 મળી, તો 1000 રકમ લખાશે. વેચાણથી શું થાય? આવક થાય. યાદ રાખજો, ખરીદી ખર્ચ છે અને વેચાણ આવક છે, તો લખી દેવાનું જૂના ફર્નિચરનો વેચાણ. કેટલામાં થયું વેચાણ? વેચાણ થયું 1000માં. જે ડિફરન્સ છે 1000 અને 750નું એ ધ્યાનમાં લેવાનું નહીં. કેમ કે બિન રોકડ છે. રોકડ કેટલી છે? 1000 છે. ઓકે, રોકડ સિલક, બેંક સિલક લખાઈ ગયું. હોલનું ભાડું ચૂકવ્યું શું છે? ખર્ચ છે, તો ખર્ચ બાજુ લખી દેવાનું હોલનું ભાડું ચૂકવ્યું. કેટલા ચૂકવ્યા? એ છે 2000. નેક્સ્ટ આપેલ છે પગાર. પગાર શું છે? પગાર એ ખર્ચ છે, તો ખર્ચ બાજુ, આવક બાજુ લખી દેવાનું પગાર છે 10000. વર્તમાન પત્રનું લવાજમ 2000. વર્તમાન પત્રનું લવાજમ એ શું છે? ખર્ચ છે. ક્યાં લખવાનું? આવક બાજુ લખવાનું વર્તમાન પત્રોનું લવાજમ એ કેટલી છે? એ છે 2000 રૂપિયા. નેક્સ્ટ આપેલ છે પસ્તીનું વેચાણ 500. પસ્તી એટલે ભંગાર વેચીએ, પસ્તી વેચીએ તો આવક થાય ને, તો ક્યાં લખવાનું? આવક બાજુ લખવાનું પસ્તીનું વેચાણ. કેટલા વેચાણ કર્યા? પસ્તીના વેચાણ છે 500 રૂપિયા. નેક્સ્ટ આપેલ છે સખાવત. સખાવત એ શું છે? આવક છે 8000 રૂપિયા. આવક બાજુ લખી દેવાનું સખાવત 8000. એના પછી છે ભોજન સમારંભ ફાળો 5000. ફાળો શું છે? આવક છે, યાદ રાખજો. ભોજન સમારંભ ખર્ચ એ ખર્ચ છે, જે આવક છે, અને ભોજન સમારંભ ફાળો એ શું છે? આવક છે, તો આવક બાજુ લખી દેવાનું ભોજન સમારંભમાં ફાળો. કેટલો ફાળો છે?
ફાળો છે 5000. ઓકે, આગળ વધીએ. રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી 20,000. ખરીદી શું છે? ખર્ચ છે, રોકાણ છે. આ તો લખી દેવાનું રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી છે 20,000ની. પછી આપેલ છે રમત ગમતના સાધનોની ખરીદી 15,000. ખરીદી પણ શું છે? ખર્ચ છે. ખર્ચ બાજુ લખી દેવાનું રમત ગમતના સાધનોની ખરીદી 15,000. પછી છેલ્લા આપેલ છે રોકડ શિલક 31,3,24 એટલે આખરની બાકી છે. કઈ બાજુ છે આ આખરની શિલક? ક્યાં લખાય? યાદ રાખજો, જમા બાજુ લખાય. ઉધાર બાજુ શું લખ્યું હતું? શરૂની બાકી લખી હતી અને છેલ્લે જમા બાજુ શું લખવાનું? આખરની બાકી લખવાની. તો લખી દેવાની આખરની બાકી, જેને આપણે બાકી આગળ લઈ ગયા પણ લખી શકો. શું લખી શકો? બાકી આગળ લઈ ગયા. કેટલા લઈ ગયા? રોકડ શિલક છે 1,000. તો લખી દેવાનું 31,3,24 રોકડ શિલક કેટલી છે? 1,000. બરાબર. તો બેંક શિલક પણ હોવું જોઈએ. તો જે રકમ બાકી આવશે ને તફાવત એ આપણે મળશે બેંક શિલકની રકમ મળશે. બરાબર. તો રકમ અહીંયા બાકી મળશે એટલે સરવાળો અહીંયા વધારે હોવો જોઈએ. તો અહીંયાનો સરવાળો કરવાનો. સરવાળો કરી લઈએ ફટાફટ. 3,000 વત્તા 2,000 વત્તા 70,000 વત્તા 3,000 વત્તા 25,000 વત્તા 3,000 વત્તા 4,000 વત્તા 1,000 વત્તા 500 વત્તા 8,000 વત્તા 5,000. તો રકમ કેટલી આવશે? રકમ આવશે 1,24,500. આ રકમ જમા બાજુ પણ લખવાનું 1,24,500 અને બાદબાકી કરવાની બધા સાથે. માઇનસ રોકડ શિલક 1,000 માઇનસ 15,000 માઇનસ 20,000 માઇનસ 2,000 માઇનસ 10,000 માઇનસ 2,000 માઇનસ 5,000 માઇનસ 1,000 માઇનસ 60,000 માઇનસ 4,000. તો જવાબ આવે છે 4,500. કેટલા આવે છે? બાદબાકી આવશે 4500. 4500 શું મળ્યું? એ 4500 મળ્યું. 4500 બાદબાકી આવીને એ શું મળી? એ મળી બેંક શિલક. શું મળી? બેંક શિલક. આ તમારો આન્સર છે અને સરવાળોનું આન્સર છે 1,24,500. 1,24,500. આની સાથે દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. બરાબર. તમને લેક્ચરમાં સમજમાં આવ્યું હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આગળ વધીએ દાખલા નંબર 2 ઉપર. દાખલા નંબર 2. નીચે આપેલ માહિતી પરથી દિવ્યા ક્રિકેટ ક્લબનું 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. બરાબર. અહીંયા બનાવવાનું છે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતે આગળ વધતા પહેલાં જો તમે ચોપડીની અંદરથી યાદ ના કર્યો હોય તો કરી લેજો કે મહેસૂલી ખર્ચ કોને કહેવાય, મહેસૂલી આવક કોને કહેવાય, મૂડી ખર્ચ અને મૂડી આવક કોને કહેવાય. બરાબર. એના પછી અમુક બાબતો ધ્યાન રાખવા પડશે આપણને, જેને કે આપણે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. બરાબર. તો અમુક મુદ્દા છે જે તમને ધ્યાન રાખવું પડશે ઉપજ ખર્ચ ખાતા બનાવતી વખતે. તો પહેલો મુદ્દો, આ ખાતામાં જમા બાજુ ફક્ત ચાલુ વર્ષની મહેસૂલી આવક. બરાબર. યાદ રાખજો, ચાલુ વર્ષની આવક જવાબ ખાતાની અંદર બધા વર્ષની લખતા હતા, પણ આમાં ખાલી ચાલુ વર્ષની જ લખાશે. ચાલુ વર્ષની મહેસૂલી આવકો અને ઉધાર બાજુ ફક્ત ચાલુ વર્ષના મહેસૂલી ખર્ચાઓ. યાદ રાખજો, શાની વાત કરે છે? મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ. એટલે આની અંદર મૂડી ખર્ચા અને મૂડી આવક નહીં લખાય, ખાલી શું લખાય? મહેસૂલી આવકો અને મહેસૂલી ખર્ચાઓ લખાય. એ પણ કયા વર્ષની? એ પણ ચાલુ વર્ષની. સમજ્યા ને? ઉપજ ખર્ચ ખાતાની અંદર જમા બાજુ ફક્ત ચાલુ વર્ષની મહેસૂલી આવકો અને ઉધાર બાજુ ફક્ત ચાલુ વર્ષના મહેસૂલી ખર્ચાઓ જ દર્શાવાય છે, લખાય છે. બીજા, મૂડી આવકો અને મૂડી ખર્ચાઓ ધ્યાનમાં લેવી નહીં. મૂડી આવક અને મૂડી ખર્ચાઓ લખાશે નહીં. આ ખાતામાં મહેસૂલી આવકો એટલે કે ચાલુ વર્ષના મળેલ, ચાલુ વર્ષની મળવાની બાકી અને ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ. બરાબર. શું કહે છે કે આ ચાલુ વર્ષની અહીંયા લખાશે અગાઉથી મળેલ, ચાલુ વર્ષની મળેલ છે તે લખાશે, ચાલુ વર્ષની મળવાની બાકી તે લખાશે અને ગયા વર્ષને આ વર્ષની જે અગાઉથી મળેલ છે ને એ ધ્યાનમાં લેવાશે.
ઓકે, તેમજ મહેસૂલી ખર્ચાઓ જેવી કે ચાલુ વર્ષની ચૂકવેલ, ચાલુ વર્ષની ચૂકવવાની બાકી અને ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ એ ધ્યાનમાં લેવાય છે. બરાબર. કેન્દ્રમાં કોણ રહેશે? કેન્દ્રમાં રહેશે ચાલુ વર્ષ, કે ચાલુ વર્ષનું ચૂકવેલ હોય, કે ચાલુ વર્ષની ચૂકવવાનું બાકી હોય, કે ગયા વર્ષે આ વર્ષ માટે ચૂકવી દીધું હોય અગાઉથી. બરાબર. આ છે ઉપજ ખર્ચ ખાતું. ફરી એકવાર સમજી લઈએ. બરાબર. આમાં શાની નોંધ થશે? તો ફક્ત ચાલુ વર્ષની નોંધ થશે અને મહેસૂલી આવક અને ખર્ચાઓની નોંધ થશે. મૂડી આવક અને મૂડી ખર્ચાઓ ધ્યાનમાં લેવી નહીં. ઓકે, ચાલુ વર્ષની આવક છે કે ચૂકવવાની બાકી છે કે મળવાની બાકી છે, જે ચાલુ વર્ષની છે તે જ લખાશે. બરાબર. જો તમે સમજી ગયા હોય તો આગળ વધીએ. જો ન સમજ્યા હોય તો ફરીથી લેક્ચર વિડીયો પાછળ કરજો અને જોઈ લેજો. હોઈ શકે તો આ નોંધ તમે પણ કરી લેજો પોતાના ચોપડામાં. ચલો દાખલા ઉપર આગળ વધીએ. દાખલા નંબર 2. દિવ્યા ક્રિકેટ ક્લબનું 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. દાખલા શરૂ કરતાં પહેલાં આપણે હવાલો ટીક કરી લેવા. આવક જાવક ખાતામાં અમે કીધું હતું કે હવાલો ધ્યાનમાં લેવા નહીં, પણ ઉપજ ખર્ચ ખાતામાં હવાલો ધ્યાનમાં લેવાના. બરાબર. તો પહેલાં હવાલો સમજી લઈએ. વીમાના 2400 અગાઉથી ચૂકવેલ છે તો વીમા ઉપર 1 નંબર લખી દેવાનું. રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6000 લવાજમ મળવાનું બાકી છે તો લવાજમ ઉપર 3 નંબર લખી દેવાનું. સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમના 6000 મળવાના બાકી છે. બરાબર. સોરી, અહીંયા ભૂલ થઈ છે. હવા નંબર 2, રમતગમતના ભાગ લેતા, રમતગમતના ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ એના ઉપર 2 નંબર અને સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમ એના પર 3 નંબર. રમતગમતના સાધનો પર 10% ઘસારો ગણવાનું છે. રમતગમતના સાધનો પર 10% ઘસારો ગણવાનો છે તો રમતગમતના સાધનોની ખરીદી એના ઉપર 4 નંબર. પગારના 3000 ચૂકવવાના બાકી છે તો પગાર ઉપર 5 નંબર. ગ્રાઉન્ડમેનનો પગાર 5 નંબર. બરાબર. હવાલો ટીક થઈ ગયા. હવાલો ટીક કર્યા પછી સૌપ્રથમ હવાલો સોલ્વ કરી નાખવાના. બરાબર. તો પહેલાં હવાલા સોલ્વ કરી નાખીએ. હવાલા નંબર 1 થી વીમાના 2400 અગાઉથી ચૂકવેલ છે. વીમાનો 2400 અગાઉથી ચૂકવેલ છે. આપણે 2 બાજુ છે, ખર્ચ બાજુ અને ઉપજ બાજુ. વીમા એ શું છે? ખર્ચ છે. તો ખર્ચ ક્યાં લખવાનું? ઉધાર બાજુ લખવાનું. તો ઉધાર બાજુ ખર્ચ લખવાનું. ખર્ચ કેટલો છે? ખર્ચ છે કરવેરાના વીમો 12000. તો લખીએ કરવેરા ને વીમો 12000. એમાં શું કર્યું? અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ શું થાય? માઇનસ થાય. તો માઇનસ કરવાનું. માઇનસ અગાઉથી ચૂકવેલ. અગાઉથી કેટલા ચૂકવ્યા? અગાઉથી ચૂકવ્યા 2400 રૂપિયા. તો 12000 માઇનસ 2400 થશે. 12000 માઇનસ 2400 તો રકમ આવશે 9600. બરાબર. પહેલો હવાલો કમ્પ્લીટ. બીજા હવાલો ઉપર આગળ વધીએ. રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6000 લવાજમ મળવાનું બાકી છે. અહીંયા જુઓ, રમતગમતના સાધનોમાં ભાગ લેતા સભ્ય પાસેથી લવાજમ કેટલા છે? 24000. આ શું છે? આ છે આવક. શું છે? આવક છે. તો આવક બાજુ લખવાનું. રમતગમતના ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ એ કેટલા છે? 24000 છે. આમાં શું કરવાનું? પ્લસ. શું કરવાનું? મળવાના બાકી. હવાલા શું છે? કે મળવાનું બાકી છે. કેટલા મળવાના બાકી છે? 6000. તો 6000 શું થશે? પ્લસ થશે. સરવાળો કરી નાખવાનો. 12 આવશે 30000. હવાલા નંબર 2 પૂરો થાય છે. હવાલા નંબર 3 જુઓ. સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમના 6000 મળવાના બાકી છે. ચાલુ વર્ષના લવાજમ આપેલ 4. બરાબર. લવાજમ મળ્યું 2023-24. તો લખવાનું લવાજમ. યાદ રાખજો, ઉપજ ખર્ચ ખાતામાં જે વર્ષ ચાલે છે ને, વર્ષ કયું છે? 31/3/24. એટલે કે આ છે 2023 અને 24. એટલે આ વર્ષનો જ બધી વિગતો લખાશે. આના આગળનો વર્ષ કે પાછળનો વર્ષ એની વિગતો નહીં લખાય. બરાબર. તો અહીંયા 2023-24 આપેલ છે અને 24-25 પણ આપેલ છે. તો 24-25 લખાશે નહીં. ખાલી 23-24 લખાશે. કેટલા છે? 84000. તો લખી દેવાનું લવાજમ 84000 પ્લસ હવાલો શું છે? હવાલો છે કે સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમના મળવાના બાકી છે 6000. મળવાના બાકી હોય તો શું કરવાનું? પ્લસ મળવાનું બાકી 6000 તો એ થશે 90000. ઓકે. હવાલા નંબર 3 પણ પૂરું થાય છે. હવાલા નંબર 4, રમતગમતના સાધનો પર 10% ઘસારો ગણવાનો છે. તો રમતગમતના સાધનોની ખરીદી અહીંયા આપેલ છે. હવે જુઓ, જે ખરીદી છે ને, આ જે ખરીદી છે ને એ શું છે? મૂડી ખર્ચ છે. શું છે? મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચ લખાય નહીં.
પણ આના પર જે ઘસારો છે એ લખાશે બરાબર. તો આના પર ઘસારો ગણવાનું, તો ઘસારો ગણી લઈએ. ઘસારો કેવી રીતે ગણાય? તો ઘસારોમાં કેટલા રકમ છે? 1,08,000. તો 1,08,000 1,08,000 શું કરવાના? કેટલા ટકા ઘસારો ગણવાનો કહે છે? 10%. 1,08,000 કેટલા કરવાના? 10% કરવાના. તો રકમ આવી ગયો 10,800. અને કેટલા ખરીદી ક્યારે કરી? 1/10/2023 છે. એટલે કે કેટલા મહિના થયા? 6 માસ થયા. વર્ષ પૂરું થવામાં કેટલા મહિના છે? 6 મહિના છે. તો ગુણ્યા 6/12. તો કેટલા આવ્યા? 900. એટલે આપણે ઘસારો કેટલા ગણવાના છે? 900. ઘસારો શું છે? ખર્ચ છે. ક્યાં લખાશે? ખર્ચ બાજુ લખાશે. તો લખી દેવાનું રમત ગમતના સાધનોનો ઘસારો. કેટલા છે ઘસારો? ઘસારો છે 900 રૂપિયા. ઓકે, ઘસારાની નોંધ થશે, પણ જે ખરીદી થઈ ને એની નોંધ નહીં થાય. કેમ કે મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ નથી. એ ઘસારો શું છે? મહેસૂલી ખર્ચ છે. અને જે અહીંયા ખરીદી છે ને સાધનોની, એ શું છે? મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચ લખાશે નહીં. આગળ વધીએ હવાલા નંબર 5 ઉપર. પગારના 3,000 ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી હોય તો ચૂકવી દેવાનું બરાબર. તો ઉપજ ખર્ચ બાજુ લખવાનું પગાર કેટલા આપેલ છે? પગાર આપેલ છે અહીંયા આપેલ છે, જુઓ. ગ્રાઉન્ડ્સમેનનો પગાર 15,000. તો પગાર શાનો છે? ગ્રાઉન્ડ્સમેનનો કેટલો છે? 15,000. 15,000 પ્લસ ચૂકવવાનું બાકી. કેટલા ચૂકવવાના બાકી છે? ચૂકવવાના બાકી છે 3,000 રૂપિયા બરાબર. તો 3,000 રૂપિયા લખી દેવાનું ચૂકવવાના બાકી. તો 15,000 ને 3,000 એ થશે 18,000. આની સાથે બધા હવાલા પૂરા થાય છે. હવે બધી વિગતો જે આપેલ છે લખી દેવાનું. યાદ રાખજો, મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક લખાશે. મૂડી ખર્ચ અને મૂડી આવક નહીં લખાય. તો ઉપજ ખર્ચ ખાતામાં રોકડ સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ કે બેંક સિલક લખાશે નહીં બરાબર. કેન્સલ કરી દેવાનું. લવાજમ મળ્યું છે લખાઈ ગયું. 23-24નું લખવાનું. 24-25 નહીં લખાય. ક્રિકેટ કોચનું મહેનતાણું એ શું છે? ખર્ચ છે. તો ખર્ચ બાજુ લખી દેવાનું. ક્રિકેટ કોચનું મહેનતાણું કેટલા છે? એ છે 36,000. તો લખી દેવાનું 36,000. ઓકે, પછી આપેલ છે ગ્રાઉન્ડ્સમેનનો પગાર લખાઈ ગયું. રમત ગમતના સાધનોની ખરીદી નહીં લખાય. મૂડી ખર્ચ છે. પ્રવેશ ફી 60% મૂડીકૃત. શું છે? 60% મૂડીકૃત. તો 40% શું થયું? મહેસૂલી થયું બરાબર. પ્રવેશ ફી શું છે? આવક છે, ઉપજ છે. તો ઉપજ બાજુ લખવાનું પ્રવેશ ફી. કેટલા લખવાના છે? આપણે લખવાનો ખાલી મહેસૂલી કેટલા છે? 60% મહેસૂલી છે. 40% મૂડીકૃત એટલે 60% મહેસૂલી થયું ને. તો કેટલા છે? 36,000 છે. 36,000ના 60%. 36,000ના 60%. તો કેટલા આવશે? 21,600. યાદ રાખજો, 36,000 ટોટલ રકમ છે, એના કર્યા 60%. તો આવી ગયો 21,600. સોરી, 60% નહીં કરવાના, 40% કરવાના છે. 40% મહેસૂલી થશે. 60% મૂડીકૃત છે એટલે 40% શું રહેશે? મહેસૂલી રહેશે. તો 36,000ના 40% કરવાના. 36,000 ગુણ્યા 40%. તો રકમ આવશે 14,400. કેટલા આવશે? 14,400. એ શું છે? પ્રવેશ ફી છે, મહેસૂલી. 40% મહેસૂલી બરાબર. આગળ વધીએ. એના પછી આપેલ છે પ્રવેશ ફી થઈ ગયો. રમત ગમતના સાધનોમાં ભાગ લેતા લવાજમ એ પણ થઈ ગયું. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ 18,000. ખર્ચ બાજુ લખી દેવાનું. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ 18,000. ઓકે, ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ. ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ શું છે? એ મૂડી ખર્ચ છે. શું છે? મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચ લખાશે નહીં. ઓકે, કવિ સંમેલનની આવક. આવક ક્યાં લખાશે? આવક બાજુ લખાશે. કવિ સંમેલનની આવક આ મહેસૂલી આવક છે. કવિ સંમેલનની આવક કેટલા છે? એ છે 75,000. કેટલા છે? 75,000 બરાબર. એના પછી આપેલ છે સ્મૃતિઆંક છાપકામ ખર્ચ 24,000. એ શું છે? ખર્ચ છે. ખર્ચ બાજુ લખી દેવાનું. સ્મૃતિઆંક છાપકામ ખર્ચ એ આપેલ છે 24,000 બરાબર.
ટુર્નામેન્ટ માટે મળેલ ફી 1,35,000 આ છે મૂડી આવક, આ નહીં લખાય, ચોકડીમાંથી દેવાનું. મેદાન માવજત ખર્ચ, આ ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે તો લખી દેવાનું મેદાન માવજત ખર્ચ 27,000. નેક્સ્ટ મળેલ દાન એ મૂડી આવક છે, નહીં લખાય. સેક્રેટરીને માનદ વેતન, આ મૂડી, આ મહેસૂલી ખર્ચ છે, આ લખાશે 36,000. સેક્રેટરીને માનદ વેતન કેટલા છે? એ છે 36,000. નેક્સ્ટ આપેલ છે સ્મૃતિ આંક વેચાણથી શું થાય? આવક થાય, ઉપજ થાય, તો ઉપજ બાજુ લખી દેવાનું. આ મહેસૂલી આવક થશે તો આવક બાજુ લખી દેવાનું 72,000. સ્મૃતિ આંક વેચાણ એ શું છે? મહેસૂલી આવક છે, તો મહેસૂલી આવક લખી દેવાનું 72,000. એના પછી આપેલ છે ટુર્નામેન્ટ માટે મળેલ દાન, આ મૂડી આવક છે, નહીં લખાય. ટુર્નામેન્ટ ફંડનું રોકાણ, આ મૂડી ખર્ચ છે, નહીં લખાય. કવિ સંમેલન ખર્ચ, આ ખર્ચ છે 42,000, મહેસૂલી ખર્ચ છે, લખાશે. કવિ સંમેલન ખર્ચ કેટલા છે? કવિ સંમેલન ખર્ચ એ છે 15,000, એ છે 42,000. કવિ સંમેલન ખર્ચ કેટલા છે? 42,000. કવિ સંમેલન ખર્ચ 42,000. પછી છે સ્ટેશનરી ખર્ચ 15,000, મરામત ખર્ચ 18,000. આ બંને શું છે? મહેસૂલી ખર્ચાઓ છે. સ્ટેશનરી ખર્ચ 15,000, મરામત ખર્ચ 18,000. ઓકે. નેક્સ્ટ છે મળેલ બેંક વ્યાજ 3,000. બેંકનું વ્યાજ મળ્યું એ શું છે? મહેસૂલી આવક છે, તો લખી દેવાનું મળેલ બેંક વ્યાજ ઉપજ બાજુ. કેમ ઉપજ બાજુ? કેમ કે આ મહેસૂલી ઉપજ છે, બરાબર. બેંક વ્યાજ કેટલા મળ્યા? 3,000. પછી આપેલ છે ટુર્નામેન્ટ ખર્ચ. ટુર્નામેન્ટ ખર્ચ શું છે? મૂડી ખર્ચ છે, એની નોંધ થશે નહીં. અમ્પાયર ફી શું છે? મહેસૂલી ખર્ચ છે 24,000, તો લખી દેવાનું અમ્પાયર ફી. અમ્પાયર ફી કેટલી છે? અમ્પાયર ફી છે 24,000. પછી આપેલ છે મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી. મુખ્ય ક્લબ સાથે જોડાણ ફી એ શું છે? ખર્ચ છે, તો લખી દેવાનું મુખ્ય ક્લબ જોડાણ ફી એ શું છે? ખર્ચ છે. કેટલા ખર્ચ થયા? 12,000ના. આ પણ શું છે? મહેસૂલી ખર્ચ છે. પછી છે કરવેરા અને વીમો, જે એની એન્ટ્રી થઈ ગઈ. અને છેલ્લો છે ટુર્નામેન્ટ ફંડના રોકાણનું વ્યાજ 30,000. શું છે? આ છે આપણો મૂડી. આ શું છે? મૂડી આવક છે, બરાબર. તો મૂડી આવક આપણે લખાશે નહીં, ચોકડીમાંથી દેવાનું. બધી વિગતો થઈ ગઈ. હવે શું કરવાનું? સરવાળો કરવાનું, બરાબર. જો ખર્ચ બાજુ વધારે થાય તો બાકી અહીંયા આવશે, જો ઉપજ બાજુ વધારે થાય તો બાકી અહીંયા આવશે. વધારે રકમ ખર્ચ બાજુ છે એટલે ખર્ચ બાજુનો સરવાળો વધારે થવું જોઈએ. પહેલાં ખર્ચ બાજુ જોઈ લઈએ, આપણે સરવાળો કરી લઈએ. 9600 વત્તા 900 વત્તા 18,000 વત્તા 36,000 વત્તા 18,000 વત્તા 24,000 વત્તા 27,000 વત્તા 36,000 વત્તા 42,000 વત્તા 15,000 વત્તા 18,000 વત્તા 24,000 વત્તા 12,000. તો રકમ આવશે 2,80,500. 2,80,500 આપણો રકમ આવશે, બરાબર. એકવાર ફરી ચેક કરી લઈએ. 9600, 900, 18,000, 36,000, 18,000, 24,000, 27,000, 37,000, 42,000, 15,000, 18,000, 24,000 ને 12,000. ચાલો, આપણે અહીંયા એક ભૂલ થઈ છે. રમત ગમતના સાધનોનો જો ઘસારો છે 900 રૂપિયામાં ભૂલ થઈ છે, બરાબર. રમત ગમતના સાધનોનો ઘસારો કેટલો હતો? 10% હતો, બરાબર. કેટલો હતો? 10% હતો. ને રકમ કેટલી છે? 1,08,000. તો ફરી ગણતરી કરીએ. 1,08,000ના 10%, અને પછી શું કરવાના? 6 માસ એટલે ગુણ્યા 6/12, બરાબર. તો જોઈ લઈએ શું આવે છે. 1,08,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12, તો રકમ આવશે 5400. તો આપણે અહીંયા ભૂલથી લખાઈ ગઈ છે 900, તો રકમ અહીંયા ભૂલ છે, અહીંયા લખાશે
5400 બરાબર। આના કારણે આપણે ફરીથી સરવાળો કરવો પડશે, તો સરવાળો ફરીથી જોઈ લઈએ। 9600 વત્તા 5400 વત્તા 18000 વત્તા 36000 વત્તા 18000 વત્તા 24000 વત્તા 27000 વત્તા 36000 વત્તા 42000 વત્તા 15000 વત્તા 18000 વત્તા 24000 વત્તા 12000 સરવાળો આવશે 2,85,000। કેટલા આવશે? 2,85,000। બંને બાજુ લખી દેવાનું 2,85,000। 2,85,000માંથી બાદ કરીએ ફટાફટ આપણે। બાદ બાકી કરવાનું -3,000 -72,000 -75,000 -14,400 -90,000 -30,000। તો રકમ આવશે 600 રૂપિયા। 600 રૂપિયા બાકી વધી, અહીંયા લખી દેવાનું 600। આ શું મળ્યું? તને લખવાનું ખર્ચનો ઉપજ પર વધારો। આ શું કહેવાય? ખર્ચનો ઉપજ પર વધારો। જો રકમ આ બાજુ આવે તો શું લખવાનું? ઉપજનો ખર્ચ પર વધારો। અહીંયા રકમ ક્યાં વધી? જમા બાજુ વધી એટલે ખર્ચ વધારે આવ્યો, તો શું કહેવાય? ખર્ચનો ઉપજ પર વધારો। જો ઉપજ વધારે થાય તો શું લખવાનું? ઉપજનો ખર્ચ પર વધારો। અને સાથે દાખલા નંબર 2 પણ પૂર્ણ થાય છે। તમને કોઈ પણ ડાઉટ હોય તો મને જાણ કરી શકો છો, બરાબર। આ જે ચેપ્ટર છે ખૂબ જ સરળ છે, બરાબર। પહેલાં તમને સમજવું જ પડશે કે કયો મહેસૂલી ખર્ચ છે, કયો મહેસૂલી આવક છે, કયો મહેસૂલી મૂડી ખર્ચ છે, મૂડી આવક છે, અને કયા ખાતામાં કઈ વિગતો લખાશે એ તમે સમજી લેશો તો આ ચેપ્ટર ખૂબ જ સરળ છે, બરાબર। જો તમને સમજમાં આવ્યું હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ફ્રેન્ડ્સને, અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।